ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા થકી ગુજરાતની હરણફાળ. વડોદરાના કંદારી ખાતે 2000 કરોડના ખર્ચે હિતાચી બનાવશે લાર્જ પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરી. મુખ્યમંત્રી ભૂમિપૂજન સમારંભમાં થયા સહભાગી. કહ્યું, આ પ્રોજેક્ટથી ઉર્જા ઉત્પાદન અને સુરક્ષાને મળશે વેગ. રોજગારીની નવી તકોનું થશે સર્જન. એન્જિનિયરિંગ શિક્ષણ ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ. અમેરિકાની દિગ્ગજ કંપની બેનલ્ટી સિસ્ટમ્સ આજે ઐતિહાસિક ભાગીદારી. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ વોટર નેટવર્ક સહિતના ક્ષેત્રે આપશે પ્રેક્ટિકલ તાલીમ. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મળશે 65થી વધુ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ સોફ્ટવેર. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ. રાજ્ય સરકારે વ્યક્ત કરી સંવેદનાઓ. દુર્ઘટના સ્થળે આરોગ્ય મંદિરનું કરાશે નિર્માણ. સ્પાઇન હોસ્પિટલ, ફિઝિયોથેરાપી કોલેજ અને હોસ્ટેલ સહિતની સુવિધાઓ કરશે ઊભી. મૃતકોની યાદમાં વૃક્ષારોપણ અને રક્તદાન શિબિરનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન પર કોબા કમલમ ખાતેથી ભાજપનો મીડિયા સાથે સંવાદ કાર્યક્રમ. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આતંકવાદને જડબાતોડ જવાબ અપાયો હોવાનો મુખ્યમંત્રીનો હુંકાર. તો નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, તમામ દેશવાસીઓ માટે આ 12 વર્ષ વરદાનરૂપ. લોકરક્ષક દળની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર. એસટી નિગમ દ્વારા દોડાવાશે 800 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ. સ્પેશિયલ ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધા પણ ઉપલબ્ધ. 13,591 જગ્યાઓ માટે 2.63 લાખ ઉમેદવારો 14 જૂને આપશે પરીક્ષા. 21 જૂને યોજાનારી નીટની પુનઃપરીક્ષા માટે મહત્વના ફેરફાર. પરીક્ષાની સમય મર્યાદામાં 15 મિનિટનો કરાયો વધારો. હવે 195 મિનિટનો અપાશે સમય. રફ વર્ક માટે પહેલાની સરખામણીએ મળશે વધુ જગ્યા. પશ્ચિમ એશિયા સંઘર્ષ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિનું કૂણું વલણ. કહ્યું, ઈરાન પર હુમલાની યોજના ટાળી. અમેરિકા ઈરાન વચ્ચે સપ્તાહના અંત સુધીમાં સમાધાન થવાના આપ્યા સંકેત. ઈરાને ભણ્યો નનૈયો. પશ્ચિમ એશિયા સંઘર્ષ ઘટવાના એંધાણ વચ્ચે ભારતીય શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી. સેન્સેક્સમાં 1,695 અંકનો ઉછાળો. નિફ્ટી 461 આંક પર ચડ્યો. ચાંદીમાં 3,900 તો સોનામાં 1,600 રૂપિયાનો ચમકારો. ડોલર સામે રૂપિયો 65 પૈસા મજબૂત. વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ યથાવત. 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. અમદાવાદ 45.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલનું અનુમાન. તો નૈઋત્ય ચોમાસું દેશના ઉત્તર પશ્ચિમ તરફ વધ્યું આગળ.